શ્રીમદ ભાગવત 5મો સ્કંદ 26મો અધ્યાય. નરકોની વિભિન્ન ગતિઓનું વર્ણન. પરીક્ષિત રાજા પૂછે છે કે હે મહર્ષિ, લોકોને આ જે ઉત્તમ અધમ ગતિ પ્રાપ્ત થાય છે એમાં આટલી વિભિન્નતા શું કામ? સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, કર્મ કરનારા મનુષ્યો 3 પ્રકારના હોય: સાત્વિક, રાજસ અને તામસ. કર્મ કરે એનામાં 3 ગુણ હોય, એ પ્રમાણે કર્મ કરે, અને એની શ્રદ્ધા ભિન્ન ભિન્ન હોય છે. સ્વભાવ અને શ્રદ્ધા એ ભિન્નતા હોવાને લીધે એના કર્મની ગતિ પણ ભિન્ન ભિન્ન થાય, અને ન્યૂનાધિક અંશે આ તમામ ગતિઓ બધાય કર્મ કરતાઓને પ્રાપ્ત થાય. જે કર્મ કરે છે એ બધાને પ્રાપ્ત થાય છે. આવી રીતે નિષિદ્ધ કર્મો એટલે કે ન કરવાના કર્મો, વેદમાં બતાવેલા કર્મ છે એનાથી વિરુદ્ધ કર્મ કરે એ કર્મ છે પાપ છે. એ કર્મરૂપી પાપ કરનારાને પણ એની શ્રદ્ધાના અસમાનપણાને કારણે એક સરખું ફળ નથી મળતું. એટલે અવિદ્યાને કારણે, અવિદ્યા અનાદિશ, એને વશ થઈને કામના પૂર્વક કર્મ કર્યા એ નિષિદ્ધ કર્મ, એના પરિણામે હજારો પ્રકારની જે નારકીય ગતિઓ પ્રાપ્ત થાય છે. નારકીય ગતિઓ છે એ પરીક્ષિત રાજા પૂછે છે કે ભગવાન, આપ જેનું વર્ણન કરવા ઈચ્છો છો એ નરકો આ પૃથ્વીના જ કોઈ વિશેષ ભૂભાગ છે કે પછી ત્રિલોકની બહાર છે કે એની અંદર છે? કઈ જગ્યાએ નરક છે? નરક આવ્યું ક્યાં? સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ઈ નરકો 3 લોકની અંદર જ છે, અને ઈ દક્ષિણની તરફ પૃથ્વીની નીચે પણ જળની ઉપર છે. આ દિશામાં અગ્નિશ્વાત વગેરે પિતૃઓ રહે છે, અને તેઓ અત્યંત એકાગ્રતા પૂર્વક પોતાના વંશધરો માટે મંગલ કામના કરતા રહે છે. ઈ નરક લોકમાં સૂર્યનો પુત્ર પિતૃરાજ ભગવાન યમ પોતાના સેવકની સાથે રહે છે, અને ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરતા પોતાના દૂત વડે ત્યાં લવાયેલા મૃત પ્રાણીઓને એના દુષ્કર્મ અનુસાર પાપના ફળ તરીકે દંડ આપે છે. પરીક્ષિત, કેટલાય લોકો નરકની સંખ્યા 21 છે એમ કહે છે. એના નામ, રૂપ અને લક્ષણ મુજબ એનું વર્ણન કરું. એના નામ: તામિસ્ત્ર, અંધામિસ્ત્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસીપત્રવન, શુકરમુખ, અંધકૂપ, કૃમિભોજન, સંદંશ, તપ્ત સુર્મી, વજ્રકંટક, શાલ્મલી, વૈતરણી, પુયોદ, પ્રાણરોધ, વિષસન, લાલાભક્ષ, શારમેયાદન, અવિચી અને અયહપાન
આના ઉપરાંત ક્ષાર કર્દમ, રજોગણ ભોજન, શૂલપ્રોત, દંડ સુખ, અવટ નિરોધન, પર્યાવર્તન અને સૂચિમુખ, આ 7 બીજા મળીને કુલ 28 નરકો. એમાં જાત જાતની યાતનાઓ ભોગવવાના સ્થાન છે. 28 નરક ભાગવતમાં બતાવ્યા છે. હવે કયા પાપ કર્યા હોય તો કયું નર્ક પ્રાપ્ત થાય ને એ બતાવે છે. જે મનુષ્ય બીજાના ધન, સંતાન કે સ્ત્રીનું હરણ કરી લે એને યમદૂતો કાળપાસથી બાંધીને જબરજસ્તીથી તામિસ્ત્ર નરકમાં નાખે છે. તામિસ્ત્ર નામનું નરક છે, ત્યાં નાખે. ત્યાં અંધારું ખૂબ હોય. ત્યાં એને જળ પાણી નથી આપતા, અન્ન નથી આપતા. દંડા મારે અને પછી ભય દેખાડે, કેટલાય દુઃખ આપે અને એ દુઃખથી દુઃખી થઈને એ મૂર્છિત થઈ જાય છે. જે મનુષ્ય બીજા સાથે દગો કરે અને એની સ્ત્રી સાથે ભોગ કરે એને અંધા મિશ્ર નરકમાં નાખે છે. અને અહીંયા યાતના ભોગવતો એ મૂળમાંથી કપાયેલું વૃક્ષ હોય એમ વેદનાનો માયરો ભાન શાન ખોઈ બેસે છે. એને કાંઈ સૂઝતું જ નથી. એટલે આ નરકને એને અંધા મિશ્ર કહે છે. આંધળો થઈ જાય. જે મનુષ્ય આ સંસારમાં એમ માને કે આ શરીર જ હું જ છું, આ પત્ની, ધન બધું મારું છે, એવી બુદ્ધિને લીધે બીજા પ્રાણીઓ સાથે દ્રોહ કરે અને નિરંતર પોતાના જ કુટુંબનું ભરણ પોષણ કરતો રહે. એ પોતાના શરીરનો ત્યાગ કરે પછી પોતાના પાપને કારણે રૌરવ નામના નરકમાં જાય છે. અને એણે જે જીવને દુઃખ આપ્યું હોય એ પરલોકમાં યમ યાતનાનો સમય આવે ત્યારે એ જીવો એને રૂરૂ થઈને એવી રીતે દુઃખ પહોંચાડે છે. જેને દુઃખ આપ્યું હોય એ બધા ત્યાં રાહ જોઈને બેઠા હોય અને એને દુઃખ પહોંચાડે રૂરૂ થઈને. એટલે એનું નામ છે રૌરવ. આ રૂરૂ છે ને એ સાપ કરતા પણ વધુ ક્રૂર સ્વભાવ વાળા એક જીવનું નામ છે. મહારૌરવ નરકમાં આવું જ છે. એમાં વ્યક્તિ જાય એમાં કે બીજા કોઈની પરવા ન કરે અને કેવળ પોતાના જ શરીરનું પાલન પોષણ કરે. ત્યાં તેમને કાચું માંસ ખાનારા રૂરુઓ માંસના લોભથી કરડે છે, એનું માંસ ખાય છે. તેવી જ રીતે જે ક્રૂર મનુષ્ય પોતાનું પેટ ભરવા માટે જ જીવતા પશુ કે પક્ષીને રાંધીને ખાઈ જાય એ હૃદયહીન રાક્ષસો કરતાય ગયા ગુજરા મનુષ્યને યમદૂતો કુંભી પાક નરકમાં લઈ જાય છે. બીજા પશુને ખાઈ જાય, પક્ષીઓને ખાઈ જાય. એ કુંભી પાક નરકમાં જાય અને અહીંયા યમદૂતો એને ઉકળતા તેલમાં રાંધે.
જે મનુષ્ય આ લોકમાં માતા પિતા બ્રાહ્મણો અને વેદોનો વિરોધ કરે એને યમદૂતો કાલ સૂત્ર નરકમાં લઈ જાય. અને એનો ઘેરાવો 10,000 જોજનનો છે. એની ભૂમિ છે એ તાંબાની છે. એમાં મેદાન હોય ને એ તપેલું હોય. મેદાન તપેલું અને ઉપરથી પાછા સૂર્યના કિરણો અને નીચેથી અગ્નિનો દાહ, એટલે એનું શરીર બળે, ભૂખ તરસથી વ્યાકુળ થઈ જાય, અંદરથી ને બહારથી બળવા લાગે. એની બેચેની એટલી બધી વધી જાય છે કે ક્યારેક ઈ બેહી જાય છે, ક્યારેક આળોટવા લાગે છે, ક્યારેક તરફડવા લાગે છે, ક્યારેક ઊભો થઈ જાય, ક્યારેક દોડાદોડી કરવા લાગે. આવી રીતે ઈ નર પશુ શરીરના જેટલા રૂવાડા હોય ને એટલા 1000 વર્ષ સુધી આ દુર્ગતિથી પીડાતો રહે છે. જે મનુષ્ય કોઈ પણ પ્રકારની આપત્તિ નહીં આવી પડવા છતાંય પોતાના વૈદિક માર્ગને ત્યજીને પાખંડપૂર્વક ધર્મનો આશ્રય લે, કોઈ મુશ્કેલી ન હોય છતાંય વૈદિક માર્ગને ત્યજી દે અને પાખંડ ધર્મનો આશ્રય કરી એને યમદૂતો અસીપત્ર વનમાં લઈ જાય છે અને કોરડા મારે છે. એટલે એ દોડાદોડી કરવા લાગે છે. અને ત્યારે એના બધા અંગ છે એ તાલવલના તલવાર જેવા અને ધારદાર પત્તાઓથી, કે જેની બધી બાજુ બે બાજુ ધાર હોય છે, એનાથી એના શરીરના ટુકડા થાય છે. અને એ વેદનાથી હાય મરી ગયો, હાય મરી ગયો, મરી ગયો એમ કરતો કરતો, ચીસો પાડતો પાડતો મૂર્છિત થઈને વારંવાર ક્ષણે ક્ષણે પટકાતો રહે છે. પોતાના ધર્મને ત્યજીને પાખંડના માર્ગે ચાલે એને આવી રીતે પોતાના કુકર્મનું ફળ ભોગવવું પડે. જે મનુષ્ય આ લોકમાં રાજા અથવા રાજકર્મચારી હોય, કા રાજા હોય કા રાજકર્મચારી હોય, બીજા કોઈ નિર્દોષ મનુષ્યને દંડ આપી દે, રાજા હોય અને નિર્દોષને દંડ આપી દે તો એને નરક મળે. અથવા તો બ્રાહ્મણને શરીર દંડ આપે, બ્રાહ્મણને મૃત્યુ દંડ આપી દે તો એ મર્યા પછી શુકર મુખ નરકમાં જાય. અહીંયા યમદૂતો એના અંગને કચડે ત્યારે એ ઘાણીમાં ઓરવામાં આવતા શેરડીના સાંઠાની જેમ પીડાય છે. આ લોકમાં એના વડે રંજાડવામાં આવેલા નિર્દોષ પ્રાણીઓ કે જે પોતે રોતા હતા, બરાડતા હતા, એવી જ રીતે એ નરકમાં પડેલો જીવ ક્યારેક આર્ત સ્વરે ચીસ પાડે છે અને ક્યારેક મૂર્છિત થઈ જાય છે. જે મનુષ્ય આ લોકમાં માંકડ, મચ્છર વગેરે જીવની હિંસા કરે એનો દ્રોહ કરવાને કારણે અંધકૂપ નરકમાં પડે છે. કારણ કે તે જંતુઓની રક્તપાન કરવાની વૃત્તિ છે એ ખુદ ભગવાને જ બનાવી છે. માંકડ ને મચ્છર આપણે લોહી પીએ તો એની વૃત્તિ છે એ ભગવાને બનાવી છે. અને એને કારણે એ બીજાઓને કષ્ટ પહોંચાડે છે. એ માંકડ મચ્છરને ખબર નથી હોતી, એનું જ્ઞાન હોતું નથી, પણ મનુષ્યની વૃત્તિ તો ભગવાને વિધિ નિષેધપૂર્વક બનાવી છે.
આપણને ખબર છે કે આપણે બીજાને પીડા ન આપવી જોઈએ, છતાંય આપણે માંકડને અને મચ્છરને મારી નાખી તો પાપ થઈ ગયું. આપણને તો જ્ઞાન આપ્યું છે, શું કરવું શું ન કરવું એનો વૃત્તિ વિવેક આપણને આપ્યો છે, અને આપણે એને કષ્ટ આપી છે. અને એને કષ્ટ આપી એટલે બીજાને કષ્ટ આપ્યું. આપણને જ્ઞાન છે કે આપણાને કષ્ટ આપ્યું છે, છતાંય આપણે આપી છીએ. માંકડ મચ્છરને મારવાથી અંધકૂપ નામના નરકમાં પડી, બીજાને કષ્ટ આપ્યું, બીજાને હિંસા કરી. એ નરકમાં પશુઓ, મૃગો, પક્ષીઓ, સાપ વગેરે ઘસડાઈને ચાલતા જંતુ, મચ્છર, જૂ, માંકડ, માખી વગેરે જીવો કે જેમનો એને દ્રોહ કર્યો હતો, એ બધાય જીવ, આપણે જેને મારી નાખ્યા એ બધાય જીવ એને બધી બાજુથી કરડે. એટલે એની નિંદ્રા અને શાંતિનો ભંગ થઈ જાય, અને ક્યાંય એને સ્થાન ન મળે. એટલે બેચેનીને કારણે એ ઘોર અંધકારમાં એવી રીતે ભટકતો રહે છે કે જેમ રોગગ્રસ્ત શરીરમાં જીવ તરફડિયા કરતો હોય ને એવી રીતે. જે મનુષ્ય આ લોકમાં પંચમહાયજ્ઞ કર્યા વિના જે કાંઈ મળે એ બીજાને આપ્યા વિના માત્ર પોતે જ ખાય, પંચમહાયજ્ઞ કરવો જોઈએ. આપણી પાસે જે આવી બીજાને આપવું જોઈએ, પોતે જ લઈ લઈ. પંચમહાયજ્ઞ ન કરી તો એ કૃમિ ભોજન નામના અધમ નરકમાં પડે. એ કૃમિ ભોજન નામનું નરક છે 1,00,000 જોજન લાંબુ અને પહોળું છે. એમાં કીડાઓનો એક કુંડ છે, એમાં એને એક કીડો થઈને પડ્યું રહેવું પડે, અને પોતાના પાપનું પ્રાયશ્ચિત ન કરે એ પાપીની આપ્યા વિના અને હવન કર્યા વિના ખાવાની વૃત્તિ હોય, એને લીધે દોષ લાગ્યો હોય, એ જ્યાં સુધી દોષ બુદ્ધિની શુદ્ધિ ન થાય ત્યાં સુધી એ પડ્યો દુઃખ ભોગવતો રહે. ત્યાં એને કીડા ચટકા ભરે અને ખાય. જે મનુષ્ય આ લોકમાં ચોરી કરે છે અથવા તો બળજોરીથી બ્રાહ્મણનું કે આપત્તિનું સમય ન હોવા છતાંય બીજા કોઈ મનુષ્યનું સુવર્ણ લઈ લે, રત્ન લઈ લે, ધન લઈ લે, એને મર્યા પછી યમદૂતો સંદંશ નામના નરકમાં લઈ જાય છે, અને અહીંયા તપાવેલા લોઢાના ગોળા હોય એનેથી એને ડામ દે, અને હાણસીથી એની ખાલ ચૂંટે છે, એટલે ચામડી ખેંચે. બીજાનું ધન ચોરી લીધું હોય, અને આપત્તિ ન હોય છતાંય બીજાનું બ્રાહ્મણોનું ધન લઈ લે, સુવર્ણ લઈ લે, રત્ન લઈ લે, એને આવી દશા થાય. જો કોઈ મનુષ્ય આ લોકમાં અગમ્ય સ્ત્રી સાથે સંભોગ કરે છે અથવા કોઈ સ્ત્રી અગમ્ય પુરુષ સાથે વ્યભિચાર કરે તો એને યમદૂતો તપ્ત સૂરમી નામના નરકમાં લઈ જાય છે, અને કોરડાથી એવો મારે, અને તપાવેલા લોઢાની સ્ત્રી મૂર્તિ સાથે અને સ્ત્રીને તપાવેલા લોઢાના પુરુષ પ્રતિમા સાથે આલિંગન કરાવે છે.
જે મનુષ્ય આ લોકમાં પશુ વગેરે સૌ કોઈની સાથે વ્યભિચાર કરે એને મૃત્યુ પછી યમદૂતો વજ્રકંટક સાલમલી નામના નરકમાં લઈ જાય અને વજ્ર જેવા કઠોર કાંટાવાળા શીમડાના વૃક્ષ ઉપર ચડાવીને નીચેની તરફ ખેંચે છે. જે રાજા હોય કે રાજપુરુષ હોય એ આ લોકમાં શ્રેષ્ઠ કુળમાં જન્મ પામ્યા હોય અને ધર્મની મર્યાદાનું ઉચ્છેદન કરે તેઓને એવા મર્યાદાના ઉલ્લંઘન કરનારને વૈતરણી નદીમાં ફેંકવામાં આવે છે. શ્રેષ્ઠ કુળમાં જન્મ હોય, રાજા બહેનો હોય, રાજપુરુષ હોય, એ ધર્મની મર્યાદા ચૂકી જાય તો એને વૈતરણી નદીમાં ફેંકવામાં આવે. આ નદી છે એ નરકોની ખાઈ જેવી છે. અને વૈતરણી નદીમાં શું હોય? મળ, મૂત્ર, પરુ, રક્ત, કેસ, નખ, હાડકા, ચરબી, માંસ, મચ્છા, આવી બધી ગંદી ચીજો ભરેલી હોય. અને એમાં પડ્યા પછી એને જળચર જીવ છે બધી બાજુથી ચટકા ભરે, છતાં એનું શરીર છૂટે નહીં. કરેલા પાપને કારણે એના પ્રાણ આ પીડાને વહન કરતા જ રહીએ, પીડા સહન કરતા રહીએ. અને તેઓ આ દુર્ગતિને કારણે પોતાની કરણીનું ફળ છે એમ સમજીને સંતપ્ત થતા રહીએ છે. એમ વિચારે છે કે મેં મારા કર્મ કર્યા છે એનું મને ફળ મળ્યું છે. જે લોકો શૌચ, શુદ્ધિ અને આચરણના નિયમનો પરિત્યાગ કરે અને લાજ મર્યાદાને તિલાંજલિ આપી દે, શૌચ શુદ્ધિ ન કરે, લાજ મર્યાદા તિલાંજલ આપી દે, છોડી દે, લાજ મર્યાદા કાંઈ હોય જ નહીં. આ લોકમાં શૂદ્રોની સાથે સંબંધ બાંધે, પશુ જેવું આચરણ કરે, તેઓ મર્યા પછી પરુ, વિષ્ટા, મૂત્ર, કફ કે મળથી ભરેલા પુયોદ નામના સમુદ્રમાં પડે છે. અને ત્યાં તે અત્યંત દ્રોણિત વસ્તુઓ જ ખાય છે. આ લોકમાં બ્રાહ્મણ વગેરે ઉચ્ચ વર્ણના લોકો હોય એ કૂતરાને ગધેડા પાડે અને શિકાર કરે. શિકાર કરવો એ બ્રાહ્મણોને માટે નિષિદ્ધ કર્મ છે, એમાં એ રત રહે. તથા શાસ્ત્રથી વિપરીત પશુ વધ કરે એને મર્યા પછી પ્રાણ રોધ નામના નરકમાં નાખવામાં આવે. અને યમદૂતો એને લક્ષ્ય બનાવી અને બાણથી વીંધે. જે મનુષ્ય છે એ પાખંડી લોકો પાખંડપૂર્ણ યજ્ઞમાં, પાખંડી લોકો એ પાખંડ યજ્ઞ કરે બીજાને દેખાડવા માટે, ને એમાં પશુનો વધ કરે એને પરલોકમાં વૈશસ એટલે કે વિષસન નામના નરકમાં નાખે. ત્યાંના અધિકારીઓ છે એને કષ્ટ આપે છે. જે બ્રાહ્મણ કામાતુર થઈને પોતાની સવર્ણ પત્ની હોય વર્ણવાળી એને વીર્યપાન કરાવે તો એ પાપીને મર્યા પછી યમદૂતો વીર્યની નદી એટલે કે લાલા ભક્ષ નામનું નરક છે એમાં નાખે છે.
જે કોઈ ચોર, લૂંટારા અથવા રાજા કે રાજપુરુષો આ લોકમાં કોઈના ઘરમાં આગ લગાડે, કોઈને ઝેર આપે અથવા ગામને કે વેપારીને એની મંડળીઓને લૂંટી લે, એ મર્યા પછી સાર મેયાદન નામના નરકમાં યમદૂતો નાખે છે. અને ત્યાં વજ્ર જેવી દાઢોવાળા 720 યમદૂતો કૂતરા બનીને ભારે વેગપૂર્વક એને કરડે છે. કોકના ઘર બારી નાખ્યા હોય તો આવું નરક મળે. જે મનુષ્ય આ લોકમાં કોઈની સાક્ષી આપવામાં, વેપારમાં અથવા તો દાન આપતી વખતે કોઈ પણ પ્રકારે જૂઠું બોલે, એ મર્યા પછી આધાર રહિત અવિચીમાન નામના નરકમાં પડે છે. અહીંયા એને 100 જોજન ઊંચા પર્વતના શિખર ઉપરથી ઊંધા માથે નીચે નાખવામાં આવે છે. ઈ નરકની પથ્થરની ભૂમિ પાણી જેવી જણાય છે. હોય પથ્થરની પણ દેખાય પાણી જેવું, એટલે એનું નામ છે અવિચીમાન. અહીંયા નાખે એટલે શરીરના ટુકડા ટુકડા થઈ જાય, છતાંય ઈ મરતો નથી. એને વારંવાર ઉપર લઈ જઈને નીચે ફેંકવામાં આવે. ત્યાર પછી જે બ્રાહ્મણ કે બ્રાહ્મણી અથવા વ્રત પાલન કરતી અન્ય સ્ત્રી, અન્ય કોઈ વ્યક્તિ પ્રમાદને લીધે મદ્યપાન કરે, કેટલી વ્યક્તિ બ્રાહ્મણ, બ્રાહ્મણી કે વ્રત પાલન કરતી, વ્રત પાળતી હોય એવી વ્યક્તિ એને પ્રમાદ આવી જાય અને ઈ મદ્યપાન કરે, દારૂ પીએ, અને જે ક્ષત્રિય કે વૈશ્ય સોમપાન કરે એટલે અમૃતનું પાન કરે, એને યમદૂતો અયહ પાન નામના નરકમાં લઈ જાય. અહીંયા એની છાતી ઉપર પગ મૂકીને એના મોઢામાં આગમાં ઓગાળેલું લોઢું નાખે છે. જે મનુષ્ય આ લોકમાં પોતે નિમ્ન કક્ષાનો હોય છતાંય પોતાને મોટો માને, ઉત્કૃષ્ટ માને, એને લીધે જન્મ, તપ, વિદ્યા, આચાર, વર્ણ કે આશ્રમમાં પોતાનાથી જેઓ મોટા હોય છે એનો સત્કાર નથી કરતો, એ જીવતો હોવા છતાંય મરેલા જેવો છે. એના મર્યા પછી સાર કરદમ નામના નરકમાં ઊંધા માથે એને નાખવામાં આવે છે. ત્યાં એને અત્યંત પીડાઓ ભોગવવી પડે છે. જે મનુષ્ય આ લોકમાં નર મેઘ યજ્ઞ વગેરે વડે ભૈરવ, યક્ષ, રાક્ષસો વગેરેનું યજન કરે અને જે સ્ત્રીઓ પશુઓની જેમ પુરુષોને ભરખી જાય, એનો પશુઓની જેમ મારવામાં આવેલા એ પુરુષો યમલોકમાં રાક્ષસ થઈને જાત જાતની યાતના આપે છે. અને રજોગણ ભોજન નામના નરકમાં કસાઈની જેમ કુહાડાથી કાપીને એનું લોહી પીએ છે. એ માંસભક્ષી પુરુષો આ લોકમાં જે રીતે એના માંસનું ભક્ષણ કરીને આનંદિત થતા હતા ને, એ રીતે તેઓ તેનું રક્તપાન કરે અને આનંદિત થઈને નાચે. જે લોકો આ લોકમાં વન કે ગામના નિર્દોષ જીવને, જે બધાય પોતાના પ્રાણ જાળવી રાખવા માટે ઈચ્છતા હોય,
એવા જીવને એને યુક્તિ કરીને ફોસલાવે અને પોતાની પાસે બોલાવે અને પછી કાંટાથી વીંધીને અથવા દોરડાથી બાંધીને ખેલ કરાવતા રહીએ કે પીડા આપે. એ મર્યા પછી યમ યાતનાઓ ભોગવાનો સમય આવે ત્યારે શૂલ પ્રોત નામના નરકમાં સૂળોથી એને વીંધવામાં આવે છે. ત્યારે એને ભૂખ તરસ લાગે અને કંક બટેર વગેરે તીક્ષ્ણ ચાંચવાળા ભયંકર નારકીય પક્ષીઓ એને ચટકા ભરે છે અને પોતે કરેલા પાપ યાદ આવે છે. ગામના નિર્દોષ જીવ હોય એને પેલા ફોલાવીને પકડી લે અને પછી એને પીડા આપે. રાજન, આ લોકમાં સર્પ જેવા ઉગ્ર સ્વભાવવાળા જે બીજા મનુષ્યો બીજાના જીવને હિંસા પહોંચાડે, પીડા પહોંચાડે, એ મર્યા પછી દંત સુક નામના નરકમાં પડે. અહીંયા 5-5, 7-7 મોઢાવાળા સર્પ છે. એને ઉંદરોની જેમ ગળી જાય. જે મનુષ્ય આ લોકમાં બીજા પ્રાણીઓને અંધારી ખીણમાં, કોઠામાં કે ગુફામાં નાખી દે અને ત્યાં જ રાખે, એને પરલોકમાં યમદૂતો એવા જ સ્થાનમાં નાખીને ઝેરી આગના ધુમાડામાં ગુંગળાવીને મારે છે. ઈ નરક છે, એનું નામ છે અવટ નિરોધન. જે ગૃહસ્થ પોતાના ઘરે આવ્યા હોય, અતિથિઓ અભ્યાગતો આવ્યા હોય, એના ઉપર ક્રોધ કરે, એવી કુટિલ દ્રષ્ટિથી જુએ કે જાણે એને ભસ્મ કરી દેશે, ત્યારે ઈ નરકમાં જાય. ત્યારે એની પાપ દ્રષ્ટિ વાળી ઈ આંખોને ગીધ, કંક, કાગડા, બટેર જેવા વજ્ર જેવી કઠોર ચાંચવાળા પક્ષીઓ ઈ આંખને કાઢી લે જબરજસ્તીથી. કોઈ આપણા ઘરે અતિથિ આવ્યું હોય, ભીખ માંગવા આવ્યો હોય, તો આપણે એના પર ક્રોધ કરી આંખ દેખાડી તો આવું નરક મળે. જે મનુષ્ય આ લોકમાં પોતાને મોટો ધનવાન માને અને અભિમાનથી બધાને વાંકી નજરે જોવે અને સૌના પર સંદેહ રાખે, એના હૃદયમાં આવો સંદેહ રાખે અને જેના હૃદય અને મુખ અને જેના હૃદય અને મુખ ધન સંપત્તિના વ્યય અને નાશની ચિંતાને લીધે શોષાયેલા રહ્યા કે મારા ધનનો નાશ થશે, એની ચિંતા, એને જરાય સુખ ચેન નહીં પામીને યક્ષની જેમ ધનનું રક્ષણ કરવામાં જ પ્રવૃત્ત રહીએ કે મારા ધનનું રક્ષણ કરવું, અને જે ધનના ઉપાર્જન માટે, એનો વધારો કરવા માટે, એને સાચવવા માટે પાપ કરે, એ મૃત્યુ પામ્યા પછી સૂચિ મુખ નામના નરકમાં પડે. અહીંયા યમરાજ ના દૂતો ઈ અર્થ પિચાસ, અર્થની કામના છે, એ અર્થ પિચાસી પાપાત્માના બધાય અંગને દરજીની જેમ સોય દોરાથી સીવી લે. આવી રીતે સેંકડો હજારો નરક છે. એમાંથી અહીંયા જે બતાવ્યા છે અને જેમના વિશે કશું કહેવામાં આવ્યું નથી, એ બધાય નરકમાં અધર્મ પરાયણ જીવ છે. એ પોતાના કર્મ અનુસાર અને ક્રમાનુસાર એ નરકમાં જાય છે.
આ જ પ્રમાણે ધર્માત્મા મનુષ્યો છે એ સ્વર્ગમાં જાય છે. આ પ્રમાણે નરક અને સ્વર્ગ એના ભોગથી જ્યારે એના મોટા ભાગના પાપ કે પુણ્ય ક્ષીણ થઈ જાય ત્યારે બાકી બચેલા પુણ્ય કે પાપરૂપી જે કર્મ છે એને લીધે તેઓ આ લોકમાં ફરીથી જન્મ લેવા માટે પાછા આવે છે. આ ધર્મ અને અધર્મ બેથી વિલક્ષણ એવો જે નિવૃત્તિનો માર્ગ છે એનું તો પહેલા જ બીજા સ્કંદમાં વર્ણન થઈ ગયું છે. પુરાણમાં જેનું 14 ભુવન તરીકે વર્ણન કરવામાં આવ્યું છે એ બ્રહ્માંડ કોષ એટલો જ છે. સાક્ષાત પરમ પુરુષ શ્રી નારાયણનું પોતાની માયાના ગુણોથી યુક્ત આ અત્યંત સ્થૂળ સ્વરૂપ છે. એ વર્ણન મેં તમને કહી દીધું. પરમાત્મા ભગવાનનું ઉપનિષદમાં વર્ણવાયેલું જે નિર્ગુણ સ્વરૂપ છે એ જો કે મન બુદ્ધિથી ત્યાં પહોંચી શકાય તેમ નથી. મન બુદ્ધિની પહોંચની બહાર છે નિર્ગુણ સ્વરૂપ. તોય પણ જે મનુષ્ય એના આ સ્થૂળ સ્વરૂપનું વર્ણન આદરપૂર્વક વાંચે કે સાંભળે એની બુદ્ધિ શ્રદ્ધા અને ભક્તિને કારણે શુદ્ધ થઈ જાય છે અને તે ભગવાનના સૂક્ષ્મ સ્વરૂપનો પણ અનુભવ કરી શકે છે. શ્રુત્વા સ્થૂલમ તથા સૂક્ષ્મમ રૂપમ ભગવતો યતિ સ્થૂલે નિર્જિતમાત્માનં શનેઃ સૂક્ષ્મં ધિયા નયેદિતિ. યતિજનોએ ભગવાનના સ્થૂળ અને સૂક્ષ્મ બે પ્રકારના રૂપનું શ્રવણ કર્યું અને પહેલા ચિત્તને સ્થૂળ રૂપમાં સ્થિર કરવું જોઈએ અને પછી ધીરે ધીરે ચિત્તને ત્યાંથી હટાવી સૂક્ષ્મ રૂપમાં જોડી દેવું જોઈએ. જે યતિ છે, મુનિ છે, ધ્યાન કરે છે, એને શું કરવાનું? પહેલા ભગવાનનું સ્થૂળ સ્વરૂપનું અને સૂક્ષ્મ સ્વરૂપનું બેનું શ્રવણ કરવાનું. ચિત્તને સ્થૂળ સ્વરૂપમાં સ્થિર કરવાનું અને પછી ત્યાંથી ચિત્તને હટાવી દેવાનું અને સૂક્ષ્મ સ્વરૂપમાં લઈ જવાનું. પરીક્ષિત, મેં તમારી આગળ પૃથ્વી અને એની અંતર્ગત દ્વીપ, વર્ષ, દેશો, નદીઓ, પર્વતો, આકાશ, સમુદ્ર, પાતાળ, બધાય લોક, દિશા, પછી નરકો, જ્યોતિગણ અને લોકો એટલે ભુવનો એની સ્થિતિનું બધીનું વર્ણન કર્યું. આ જ ભગવાનનું અતિ અદ્ભુત સ્થૂળ સ્વરૂપ છે. નરક એ ભગવાનમાં છે અને સ્વર્ગ એ ભગવાનમાં છે. એ ભગવાનનું જ સ્વરૂપ છે. આપણે નરકમાં જાય તો એ નરકમાં એ ભગવાન તો છે જ. એ ભગવાનનું જ સ્વરૂપ છે કે જે સમસ્ત જીવ સમુદાયનો આશ્રય છે. જેટલા જીવો રહે છે એ ભગવાનની અંદર રહે છે. બધું ભગવાનમાં છે. ભૂદ્વીપ વર્ષ સરિષ દ્રિનભ સમુદ્ર પાતાલ દીન નરક ભાગણ લોક સંસ્થા ગીતા મયા તવ નૃપાદભૂતમવીમીશ્વરસ્ય સ્થૂલમ વપુ સકલ જીવનિકાયતામ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां वैयासिक्यां
दशसहस्र्यां पारमंस्यां संहितायां पञ्चमस्कन्धे नरकानुवर्णनं नाम षड्विंशोऽध्याय। श्रीकृष्णार्पणं समर्पयामि। ॐ नमो भगवते वासुदेवाय।